નવસારીનો હીરા ઉદ્યોગ ફરી મંદીના વમળમાં ફસાય એવી સ્થિતિ બની છે। ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાના હુમલાને કારણે ઈરાને દુબઈ ઉપર પણ હુમલાઓ કર્યા હતા, જેના કારણે કાચા હીરા દુબઈ થઈ ભારત અને ભારતથી તૈયાર હીરા દુબઈથી ઓફિસોમાં પહોંચી અને અન્ય દેશોમાં પહોંચતા હોય છે। ત્યારે યુદ્ધની સ્થિતિને કારણે નવસારીમાં હીરા ઉદ્યોગમાં ચિંતાનું મોજું છે। કારણ યુદ્ધની સ્થિતિ વણશે અને દુબઈ ઉપર અસર વધે તો હીરા ઉદ્યોગ મોટા નુકસાનમાંથી પસાર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। દુબઈથી કાચા હીરા લાવવા મુશ્કેલ ભર્યું થતા નવસારીના વેપારીઓ અને કારખાનેદારોએ હીરા તૈયાર કરવાની કામગીરીમાં પણ ઘટાડો કર્યો છે। તો બીજી તરફ અમેરિકા પણ હીરા માટે મોટું માર્કેટ છે, ત્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ નવસારીના જેમ તેમ બેઠા થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે ફરી ચિંતાના વાદળો ઘેરી રહ્યું છે। નવું જે અત્યારે જે આવ્યું છે, હાલ નવું લડાઈ જે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા જે આ ટેરિફ જે આ વોર ચાલુ થયું છે, આ લડાઈના હિસાબે ખાસ દુબઈ કે જે હીરા ઉદ્યોગના મહત્વનું સ્થાન જે ગણાતું હતું, જે દુબઈની અંદર જે આ થયું એટલે એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું બંધ થઈ ગયું। ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ થવાના કારણે ધંધામાં મોટી અસર પડી છે। મોટી અસર પડવાનું કારણ કે જે ત્યાંથી એક્સપોર્ટ જે આવતું હતું, ઇમ્પોર્ટ આવતું હતું બધું એ બંધ થઈ ગયું, એને લીધે કાચો માલ આવતો બંધ થઈ ગયો। એના હિસાબે દુબઈ પોર્ટ પર અત્યારે એરપોર્ટ ટોટલ બંધ કરી દેવામાં આવ્યું છે। જે અત્યારે દુબઈ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય છે એ બધો જ માલ ઇન્ડિયા આવવાનો બંધ થઈ ગયો છે અને ઇન્ડિયાથી જે પોલિશનું માલ જે એક્સપોર્ટ થાય છે એ પણ બંધ છે। અને જેથી કરીને હીરા ઉદ્યોગ અત્યારે થોડો ઘણો મુવમેન્ટમાં હતો, એ પણ અત્યારે હીરા ઉદ્યોગ મંદ ગતિએ ચાલી રહ્યો છે।